બધા મંડાઈ પડ્યા ગોઠવું છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારા એક આ નવા વ્લોગમાં. તો સવારમાં તો પેલા આપણે ફળિયામાં વી આવ્યા, કેમ કે તડકો મજા આવે તડકે, અને હમણાં ટાઈટ પડતી હતી તડકે આપણે વી આવ્યા. તો જુઓ સુરેશ દાદા અને અમારા વસંતબેન જુઓ એ રોટલા બનાવે છે. જય માતાજી, જય માં મંગલ, મોજે મસ્તરામ બધાને. બસ રવિવાર હતો ને એટલે મોડા ઉઠ્યા બધાય, અને હવે હું રોટલા બનાવું. મારી મમ્મી શાક બનાવે છે અને દશરથભાઈ ઉતા ને ખબર નહોતી એટલે અમે મેન મારી મમ્મીએ ખાટલો તડકે લઈ લીધો, કેમ કે સૂર્યપ્રકાશના કિરણમાં છે ને વિટામિન ડી રહેલો હોય, એટલે દશરથભાઈને ઘટ ન રહે ને એના શરીરમાં, એટલે વિટામિન ડી લેવા હાટુથી ને ખાટલો અમે અહીંયા ફળિયામાં લઈ લીધો. હું તો હોતા તો આયા ખાટલો આયા પોગી ચલો મૂકવા લે. પછી આયા નહીં પીસી કરીને આપણે ચાંદ રોટલી તો જમી લીધું છે. તો જો આજે રવિવાર છે એટલે બધા ઘરે છે, અને આજે આપણે બનાવીશું મંચુરિયન, કેમ કે બધા ઘરે હોય ને તો બનાવવામાં મદદ કરે અને બનાવવાની મજા પણ આવે. ને પછી તો આમ કંઈક ટાઈમ ન મળે, તો આજે આપણે રવિવાર છે ને કે મંચુરિયન બનાવીએ. જો મસ્ત મંચુરિયન. તો બના રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, મજા આવશે. ફાઇનલી મિત્રો, તો જો આપણે બધી મંચુરિયનની વસ્તુ આવી ગઈ છે, અને મંચુરિયનમાં શું વસ્તુ જોવે તો ચાલો હું તમને જણાવી દઉં. તો ફાઇનલી મિત્રો, તો આપણે કોબી લઈ લીધી છે, અને બજારમાં બનાવે તેવું તો આપણે મંચુરિયન બનાવવાનું છે. તો આપણે એકલી કોબીનું ગોટિયું બનાવશું. તમે ગાજર પણ યુઝ કરી શકો, પણ આપણે ગાજર નથી નાખ્યું. તો ચાલો આપણે એકલી કોબીનું ગોટિયું કરીશું. આ છે લીલી ડુંગળી, આ છે લીલા મરચા, આ છે કોથમરી, આ છે મેંદો. તો આપણે મંચુરિયન બેસ્ટ બનાવવા માટે આપણે એટલા સોસ પીધા છે. તો આ છે સોયા સોસ, પછી આ છે ટમેટો કેચઅપ, આ છે રેડ ચીલી સોસ, અને આ છે ગ્રીન ચીલી સોસ, અને આ છે આદુ લસણની પેસ્ટ. તો આપણે પેલા બનાવવાની છે મંચુરિયનની ગોટી. તો અમારા વસુબેન પણ આવી ગયા છે મદદ કરાવવા, અને સજલબેન પણ આવી ગયા છે. તો આપણે પેલા કોબી ખમણી નાખશું. તો ચાલો. તો આપણે ગોટીનું બધું સુધારી નાખ્યું છે. તો આ છે કોબી, પછી આ છે લસણની પેસ્ટ, આ છે આદુની પેસ્ટ, આ છે મરચાંની પેસ્ટ, અને આ છે કોથમરી. તો હવે આપણે આ કોબીમાં લઈએ પાણી આપણે આવી રીતે કાઢી લઈશું. તો પહેલાં આપણે કોબીને લઈશું, અને પછી આમ દબીને આપણે પાણી કાઢી લઈશું. આપણે કોબીમાંથી બધું પાણી કાઢી લીધું છે, અને હવે નાખીશું આપણે લસણની પેસ્ટ, અને હવે નાખીશું આપણે આદુની પેસ્ટ, અને હવે નાખીશું આપણે મરચાંની પેસ્ટ, અને હવે નાખીશું આપણે ધાણા. તો હવે નાખીશું આપણે મીઠું સ્વાદ અનુસાર. તો હવે નાખીશું આપણે મેંદો. તો હવે નાખીશું આપણે સોયા સોસ.
ને હવે નાખી દઈશું આપણે મિક્સ કરી દઈશું. તો આપણે ફાઇનલી કમ્પ્લીટ કરી નાખ્યું છે ગોટીનું બે. તો આની હવે ગોટી બને છે જો. તો આવી રીતે ગોટી બની જાય તો તળવાનું. તો આપણે વસંતબેનને કહેવું કે આપણે તળી નાખીએ. તો આપણે હવે ગોટી કરવા માંડ્યા છીએ. તો જો આપણે એટલી ગોટી કરી નાખીશું. તો બધા મંડાઈ પેટા ગોટી કરવા. ફાઇનલી મિત્રો તો જો આપણે આ ગોટીઓ તળાઈને રેડી થઈ ગઈ છે. જો મસ્ત મસ્ત છે ને. તો જો એકદમ ક્રિસ્પી છે. તો હવે આપણે બનાવવાનો છે મંચુરિયનનો સ્પેશિયલ પગાર. તો બને રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી મિત્રો તો જો આપણું મંચુરિયન થઈ ગયું છે રેડી. તો જુઓ એને એક નંબર. હાલો તમે બધા ખાવા. તો હવે આપણે પેલા સર્વ કરી નાખીએ ડીશમાં અને પછી ખાઈએ આપણે બધાય. સુપર સુપર એક નંબર નો અસલ દુકાન જેવું બન્યું. આ બધા થી બનાવ્યું છે. તો આ બે નાની બેનો એ મદદ કરી વસંતબેને. તો મસ્ત બેનું છે. તો હાલો તમે બધા પણ આવો ખાવા. તો સ્લાડ ને બાકી બધું છે. તો આપણે મંચુરિયન ખાઈ લીધું છે. ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય
તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મંચુરિયમની રેસીપી તમને કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવી દેજો. તો મળીશું પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.